યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જઈશો? અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી JSDC લાઈફસ્ટાઈલ ચેનલમાં. અને આજે તો કંઈ કામ છે નહીં એટલે આપણે આંટા મારી અને થોડા ઘણા જાંબુડા ખાઈશું કુવે જઈ. અને અત્યારે હું થોડા ખાલાને બુરવાનું હતું, આમાં બકાલામાં થોડુંક બકાલું બીજું વાયું પાવું એટલે આપણે અત્યારે લગી વાવતા હતા. અને અમારે જો અહીંયા ઓલો ડાઘો હુઈ ગયો છે, આ કૂતરું રહ્યું ને એ અહીંથી આપણે વાડી આવ્યું છે એટલે રાખ્યું છે તે હૂતું છે. જો થાકી ગયેલું છે ને એટલે રોટલી ને એવું ખવડાવ્યું છે તો હૂતું છે. ક્યારેક વાડી ટોવે છે, ભૂંડાની એવું આવે ને રાતનું તો ભૂંતું હોય એટલે આપણને ખબર પડે કે કંઈક આવ્યું છે એટલે રાખ્યું છે આપણે. આખી રાત જાગ્યું હોય ને એટલે અત્યારે ઊંઘી ગયું છે. જો સારું, હાલો હવે જઈ કુવે. આજે તો બહુ કંઈ કામ છે નહીં એટલે આપણે થોડા ખાલા હતા એ વાઈ દીધા છે અને હવે હાયલાજી ટીટોડી જો રાયડું પાડે છે. બચ્ચા છે ને આમથી ઘીસી આપણે હાથમાં ના આવતા ના કે કદું પકડે પણ એ વહી જાય, હંતી જાય આગે જઈને. આપણે જવાનું છે વાડીએ તો ચાય બનાવી નાખી. આમાં દૂધ પડ્યું છે ફ્રીજમાં, આપણે આ બરણીમાં દૂધ છે એટલે ચા બનાવી નાખી. ઓલા પણ રસોડામાં વયા જઈ ચાય બનાવવા એટલે દૂધ લઈ લીધું છે અને જવાનું છે વાડીએ. આપણે હું મોટર ચાલુ મૂકીને આવીએ છીએ, કદાચ આપણે ઘરે આવતા રહ્યા હોય અને પાવર જીઓ હોય તો બંધ થઈ જાય મોટર, એટલે મોટરની ખાસ જરૂર છે પાણી આવવા દેવાની. તપેલી, કેટલી, ડારી, બીજી પિંજરામાં છે. આપણે બધી ચાની સામગ્રી અહીંયા તૈયાર કરી નાખી. આપણે ચાયની વસ્તુ બધી આવી જઈ છે. ચા એક બનાવી નાખી ફટાફટ, પછી વાડીએ જવાનું છે. પાણી નાખી દીધું, આમાં નાખી દઈ ચાય. ખાંડ. આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છીએ અને ચા મૂકી દીધો છે. ચા પીને વાડીએ જવાનું છે કારણ કે આપણે મોટર વાડીએ હાલે છે એટલે કદાચ પાવર બાવર વહી ન ગયો એટલે ધ્યાન રાખવું પડશે. હજી તો 2 જ વાગ્યા છે પણ ચા પીને જઈ એટલે આપણે ઉપાધિ નહીં. ચા તો પીને જવો જ પડે એટલે પછી મોટરને ધ્યાન રાખશું ને હાંજકના પાણી વારવાનું છે 3 વાગ્યા પછી. હમણાં દૂધ નાખી અને ચા કમ્પ્લીટ બનાવી પીને મસ્ત પછી જતા રહીશું વાડીએ. ચાનો ઉભરો આવી ગયો છે, મસ્ત કડક મીઠી ચાય તૈયાર થઈ ગયો હોય. તો બંધાણ હોય એ કોમેન્ટ કરજો, ચાની રકાબી મોકલાવું છું. કેટલીમાં કરી લઈ મસ્ત ચાય. હાલો આપણે યસ આવી ગયો ચા પીવા. હા હાલો, કાલથી ટ્યુશનમાં હો. જો બી પીડી તો ચા પી લાય. આલે માં દૂધ હે, પી લે ચા દૂધ. નિસર ખુલી ગઈ, ટ્યુશનમાં જવું જ જોઈએ ને. તો ક્યાં જવું? નિસર નકલું તો સારું, નિસર જાય જાય ઘડીએ પાકા કરી લીજે બધાય. અત્યારે ચા દૂધ પી લે, થોડું નાખ ગયા. બપોર વિચારે બહુ નો પીએ, બેસ લો. હલો, વાડીએ જવા તૈયાર થઈ ગયા હી, પણ આપણે વાડીએ પાણી પીવા લઈ જઈ હી. ઘીરેથી લઈ જઈ મીઠું અને થોડું ઠંડુ કરી નાખીએ. અત્યારે શું ગરમી હોય એટલે ઊનું પાણી તો ભાવે નહીં એટલે આપણે બરફ લઈ લીધો છે અને બરણીમાં રોજ નાખીને લઈ જઈ કેનમાં. તો હાલો પાણી ભરી લીધું છે કેનમાં અને બરફ વતન થોડોક નાખી દઈએ એટલે ઠંડુ પાણી રહેશે હાંજ લગીને. પછી આપણે વાડીએ જઈને દેશીમાં આપણે કોથરો પલારી અને કેન ફરતો ઢાંકી દેવાનો એટલે ઠંડુ પાણી રહે હાંજ લગી. તો હાલો ભરી લઈ કેન. ગાંગડો નાખી દીધો છે અને બીજો નાખી દે એટલે ઠંડુ પાણી રે હાંડ લગી મસ્ત નાખી દો એટલે ઠંડુ રે સારું. પછી જઈને કોથરો ઢાંકી દઈશું વાડીએ. ગરમ પાણી નગર શું અત્યારે તડકાનું પીવાતું જ નથી, પછી ઠંડા જેવી મજા ન આવે. હવે મંડી હાલવા વાડીએ. હાલો વાડીએ પહોંચી ગયા. ઢુકડી છે એટલે ઘડીકમાં પહોંચી. આપણે ડેલો બંધ કરી દઈ.
બેસું પઈ લઈ આપણે શું આજ વહેલા થોડાક ઘીરે વહી ગયા હતા એટલે પાયા વગર વહી ગયા હતા એટલે હવે પઈ લઈ બેસી ગયા તો એ તો પાણી પઈ લઈને થોડુંક ખડ નાખી દઈ પછી પાણી બાણી ખોલવાનું થાય છે એટલે આપણે પણ હાઈન લગી ટાઈમ નહીં આવે હવે આપણે ભેંસ પઈ લઈ તો ઊભી થઈ ગઈ હે તરસ લાગી હોય ને એટલે કુંડીમાં પાણી થોડુંક ઓછું થઈ ગયું હે વાલ હે પણ કુંડીમાં હું વજ ભરાય ને તો જ કુંડીમાં પાણી આવે છે અને અત્યારે વારો દી નો જ આવે છે દીએ જ પાવર આવે છે ને એટલે પછી આપણે હજી વજ ભરાય નહીં ને તો પડામાં વાલ ખોલી દેવાનું થાય એટલે આમાં પાણી ઓછું આવે છે એટલે ઓછું છે કુંડીમાં નકર ફૂલ પડી હોય કુંડી પીવે છે પાણી જો આ ટીપ ચેદુની અંદર પડી છે ને યશની ને નાવા નાખી હતી સ્વિમિંગ પુલ બનાવી હતું આમાં એટલે લઈ અને થોડી ભેંસને નવરાઈ દઈ તડકો છે ને એટલે ઓહે જ્યાં લગી પાણી નાખશું ને બૈડા ઉપર ત્યાં લગી પાણી પી જ કરશે જ્યાંમાં ખાતી પીશે જો ધરી રહી જો અસલ ઘણું પાણી પી જઈ છે હવે ખડ નથી ખાવ હાલો આમ ખીલેવાઈ જાવ ચાલો મોડું થાય હાલ પાણી ખોલવાનું મારે નાકા વારવા જવાનું છે તો હવે રાખો આપણે કેન લાયા હતા ને ઠંડા પાણીનું બરફ નાખીને ઘરેથી બીજો આપણે કોથરો પલાળી દીધો છે મોટરેથી અને આમ લીલો કરી અને આવી રીતે ઢાંકી રાખવાનો એટલે હાઈન લગી ઠંડુ પાણી રહે મસ્ત હાલો આપણે બપોરે કોથરો પાણીનો ઢાંકી અને પછી વાલ ખોલી અને નાકે વહી ગયા હતા અને નાકે અત્યારે તો અવતરીએ નાકેથી અને કપામાં નાકા વારતા હતા પાણી હાલતું હતું અહીંયા અને થોડુંક જ કપા થોડોક પાયો અને હવે વાલ બંધ કરી દીધો અને વાવેરે આવી હતી તો વાવેર આવીને વહી ગઈ છે અને થોડા ઝાડવા ડગે છે અને હવે હાઈન પડી ગઈ છે એટલે ઘાસ ભેંસુને નાખી દઈ અને જઈ ઘરે હવે અને ઢોરાને ખડ ને એવું બધું નાખતા જજો ઘાસ આ વાઢેલું થોડું છે એટલે ક્યારની વાજ લીધું હતું તો થોડુંક નાખી દઈ દોવાની નીવી તો લાપ હોતી નહીં હજી નું ખડ કરીને વહી જવાનું દોવાની નથી હજી વિયાણી નથી એટલે દોવાની ન હોય નકર તો પાછી અત્યારે દોવાની બધી લપ હોય હાલે તું અત્યારે એટલા રાખ બીજું લેતી આવ તારા હાથું આ થળિયા હે એ થળિયા પાડીને નાખી દેવાના ઘાસના જાડા થળિયા હોય ને એ પાડી નાખવાના અને કૂપરારિયા એ ભેંસને નાખવાના તો આપણે પાડીને નાખી દઈ હાલે સારું ખુશ ને બસ હાલો નીણ થઈ ગઈ ઘરે જઈશું એટલે હાલો બીજી બધી તૈયારી થઈ ગઈ છે અને હવે જઈ ઘરે અને આજનો વિડીયો અહીંયા પૂરો કરશું અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં ફરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં લગી જય માતાજી